નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ. સૌપ્રથમ વાત કરીએ તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. સંજોગોમાં કોંગ્રેસના નેતાઓને તોડવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે, પણ પ્રજા જવાબ આપશે. અને સાથે સાથે જે ભાજપના કાર્યકરોએ વર્ષોથી પાર્ટીમાં મહેનત મજૂરીને પરસેવો પાડી અને ભાજપને ઝીરોમાંથી દિલ્હી સુધી પહોંચાડી, આજે એ પક્ષના કાર્યકરોને કોરણે મૂકવામાં આવી રહ્યા છે. આજે નારણ કાકા જેવા અનેક આગેવાનો ભાજપમાં છે કે જેમને વર્ષોની મહેનત પછી આજે નીચા જોવું પડવું થાય, આખી જિંદગી ભાજપમાં કામ કર્યાનો દુઃખ રહે, રંજ રહે, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ભાજપના નેતાઓ અને કાર્યકરોની વેદના અને લોકશાહીના રક્ષણ માટે આવનારી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા જવાબ આપશે. પ્રમુખશ્રી, આપ જે કહી રહ્યા છો, પરંતુ કોંગ્રેસના ધારાસભ્યો કેમ વિધાનસભા હોય, રાજ્યસભા હોય કે લોકસભા હોય, ત્યારે જ કોંગ્રેસના ધારાસભ્યો જ કેમ ભાજપમાં જઈ રહ્યા છે? કઈ એવી લાલચ હોય છે? શું કોંગ્રેસ સાથે સાચવી શકતી અને એ પાછળનું કારણ છે? ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે. ગુજરાતની પ્રજાએ સંપૂર્ણ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીને આજે રાજ્ય અને કેન્દ્રમાં શાસન સોંપ્યું છે. હંમેશા શાસક પક્ષની સરકાર પોતાના કરેલા કાર્યો, પ્રજા ઉપયોગી યોજનાઓ અને પોતાના કાર્યક્રમો લઈને પ્રજા વચ્ચે મત લેવા માટે હંમેશા જતા હોય છે. પણ ભાજપના નેતાઓએ જે રીતે ચૂંટણીમાં ખોટા વાયદા અને વચન આપ્યા છે, જે રીતે લોકોને સ્વપ્ન બતાવ્યા છે અને 5 વર્ષના શાસન પછી એ પૂર્ણ નથી કરી શક્યા, લોકોના વિશ્વાસનો ઘાત થઈ રહ્યો છે. એવા સંજોગોમાં પોતાના નામે કે પોતાના નેતાઓના નામે કે પોતાના કાર્યોથી મત નહીં મળવાની એમની જે દહેશત છે, એને લઈ અને કોંગ્રેસના સક્ષમ લોકોને લોભ, લાલચ ને દબાણ ધમકી આપીને તોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પણ ગુજરાતની પ્રજા સમજુ ને શાણી છે. ગમે તેટલા ભાજપ કોંગ્રેસ તોડીને જીતવાના હવાતિયા મારે, પણ જે રીતે 2017માં ગુજરાતની જનતાએ જવાબ આપ્યો હતો, એ જ રીતે 2019માં પણ ગુજરાતની જનતા જવાબ આપશે. જવાબ કેમ આપશે? દર વખતે આવી રીતે ધારાસભ્યો તૂટતા જ રહે છે. કોંગ્રેસ દર વખતે ધારાસભ્યો ભેગા કરે અને ક્યાંક કોંગ્રેસ આગળ વધવા જાય તો આવી રીતે ધારાસભ્યો તૂટતા રહે છે. લોકશાહીમાં પ્રજા 5 વર્ષ માટે પોતાનો પ્રતિનિધિ ચૂંટતી હોય છે. લોકશાહીમાં દર 5 વર્ષે એ પ્રતિનિધિ હોય કે સરકાર હોય, એના કામોની સમીક્ષાઓ પણ થતી હોય છે. ત્યારે એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી જે લોકશાહીનું ખૂન કરવાનો પ્રયત્ન કરી રહી છે, લોકોનો જે જનાદેશ છે, લોકોનો જે મેન્ડેટ છે, એનું અપમાન કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે હું માનું છું કે બહુ લાંબુ નથી ચાલતું. ક્ષણિક કદાચ કોઈ વ્યક્તિગત લાભો માટે કે વ્યક્તિગત કોઈ લાલચ કે દબાણમાં કે ધમકીમાં આવી અને કોઈ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે, પણ લાંબા ગાળે પ્રજાના દરબારમાં ફરી જવું પડે છે અને પ્રજા હંમેશા એમાં ન્યાય કરતી હોય છે. આ એવા ધારાસભ્યોની વાત છે કે જેને તમે નખશીક કોંગ્રેસી કહી શકો. કુંવરજી બાવળિયા હોય કે જવાહર ચાવડા, એની તો 2 પેઢી, એટલે એના કદાચ લોહીમાં પણ કોંગ્રેસ હોય. અચાનક એ લોકો આવા નિર્ણય કેમ લે છે? શું ક્યાંક તો કચાશ રહી છે? લોભ લાલચ એની જગ્યાએ, પણ એ ત્યારે અસર કરે કે જ્યારે ક્યાંક પેટમાં દુખતું હોય. જવાહરભાઈ એ કોંગ્રેસ પક્ષ છોડ્યો એનું સૌને દુઃખ છે, અને એટલા માટે દુઃખ છે કે પક્ષ સાથે જોડાયેલો પરિવાર હતો. પક્ષે હંમેશા એમને ખૂબ માન, મર્તબો અને સન્માન આપ્યું છે. જ્યારે જ્યારે પક્ષે કોઈને પણ સન્માનની વાત હોય ત્યારે જવાહરભાઈને પહેલાં યાદ કર્યા છે. એવા સંજોગોમાં એમનો આ નિર્ણય દુઃખદ છે. અને સાથે સાથે એમણે પોતે પણ સ્વીકાર્યું છે, પક્ષે હંમેશા મારું માન સન્માન જાળવ્યું છે. 4 વખત વિધાનસભા લડવાની પક્ષે તક આપી છે. ત્યારે કયા સંજોગોમાં એમણે આવો નિર્ણય લેવો પડ્યો, એ હું માનું છું કે આવનારા સમયમાં જે પણ એના પરિણામ હશે એના પરથી સ્પષ્ટ દેખાશે કે કાં તો સત્તા માટે નિર્ણય લીધો છે, કાં તો અન્ય કોઈ કારણસર નિર્ણય લીધો છે. એ આવનારા સમયમાં પણ સ્પષ્ટ દુનિયા જોઈ શકશે.
થેન્ક યુ. કોંગ્રેસ આમાંથી કોઈ લેસન શીખશે થઈ ગયો હવે. એ તને ચા પીવડાવતા કે हिंदी में बटवाने बोला तो जिस तरह से बात करें कांग्रेस के और एक एमएलए भाजपा में जुड़े हैं और कहा जा रहा है और भी एमएलए संपर्क में बीजेपी के, क्या कहेंगे किस तरह की रणनीति कांग्रेस की रहेगी? गुजरात में पिछले 22 साल से भारतीय जनता पार्टी की सरकार है और साथ में पिछले 5 साल से केंद्र में भी भाजपा सरकार है। ये सरकार अपने कार्यों को लेके, अपनी योजना को लेके, अपनी नीति को लेके लोगों के बीच आज जा नहीं सकती। તો જે રીતે અમિત ચાવડાએ કીધું અને જવાહર ચાવડા હવે જ્યારે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે એક બાદ એક કોંગ્રેસની વિકેટો પડી રહી છે અને કોંગ્રેસ માટે એવું કહી શકાય કે એક સાંધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે કોઈ એક ધારાસભ્યને બચાવવા જાય ત્યારે બીજા ધારાસભ્ય તેમાંથી નીકળીને અને ભાજપમાં જોડાતા હોય છે। જોડતોડની રાજનીતિ કરનારને જનતાએ સાથ નથી આપ્યો તેવું તેમણે કીધું હતું। જવાહર ચાવડા ભાજપમાં જોડાયા બાદ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે અને ભાજપે કોંગ્રેસને તોડવાના પ્રયત્નો કર્યા છે। બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી હતી। ચિરાગ કાલરિયાએ ભાજપના સંપર્કમાં હોવાનો ઇનકાર કરી દીધો છે। હાર્દિક પટેલ જામનગરથી લડવાના હોવાથી વાતને લઈને ગરમાતું હતું રાજકારણ। આખરે તેમણે નકારી દીધી છે વાતને કે તેઓ ભાજપમાં જોડાવાના છે। ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ જામનગરથી લડવાના હોવાની વાતને લઈને રાજકારણ ગરમાયું હતું અને ચિરાગ કાલરિયા ભાજપના સંપર્કમાં હતા તેવું જે વાત હતી તેને તેમણે ઇનકાર કરી દીધો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મુસ્તાક દલ પાસેથી। મુસ્તાક, જે રીતે તેમણે ઇનકાર કર્યો છે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના, શું વધુ માહિતી? હજી મિથુન, ચોક્કસથી જણાવું તો આપને કે હાલ અત્યારે જ્યારે તોડજોડની રાજનીતિ ખૂબ જ ગરમાઈ છે અને આજે જવાહરભાઈ ચાવડા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય છે, ત્યારે જામનગરમાં પણ લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણ ખૂબ જ હવે ગરમાયું છે। અને જો વાત કરવામાં આવે તો જામનગરમાં 5 વિધાનસભા બેઠકમાંથી 3 જે ગ્રામ્ય વિસ્તારની જે વિધાનસભા બેઠક છે તે કોંગ્રેસના કબજામાં છે, જેમાં જામજોધપુર બેઠકનો પણ સમાવેશ થાય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક સૂત્રોમાંથી એવું પણ જાણવા મળતું હતું કે જામજોધપુર તેમજ જામનગર ગ્રામ્ય વિધાનસભાના જે ધારાસભ્યો છે એ ક્યાંક ને ક્યાંક જે ભાજપના સંપર્કમાં છે ને ભાજપ દ્વારા તેમને પોતાના પક્ષમાં સમાવવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે G24 કલાક દ્વારા જે જામજોધપુરના કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ કાલરિયા છે તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે મારે કોઈ પણ રીતે ભાજપમાં જોડાવું નથી અને ભાજપમાં જોડાવાનો તેમણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો। જો કે અત્યારે એ બાબત પણ ખાસ ઉલ્લેખનીય છે કે હાલ જ્યારે હાર્દિક પટેલ જામનગરમાંથી લોકસભાની ચૂંટણી સંભવિત લડે તેવી સંભાવના વધી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે સૂત્રોને આધારે પણ કોંગ્રેસને નબળી પાડવા માટે ભાજપ દ્વારા આ તોડજોડની રાજનીતિ અપનાવવામાં આવી રહ્યું તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે। જે મુસ્તાક, ખાસ કરીને એવું જોવા મળ્યું છે કે જે લોકો ના પાડતા હોય કે નથી જોડાવાના તે લોકો અચાનક પણ જોડાઈ જતા હોય છે, કારણ કે એવા ઘણા બધા દાખલા પણ અત્યાર સુધીમાં સામે આવ્યા છે। ચોક્કસથી મિથુન, હાલ તો અત્યારે હાનાનો જે માહોલ ચાલી રહ્યો છે, પરંતુ છેલ્લી ઘડીએ કોઈ પણ જાતના ફેરફાર થઈ શકે છે, જેનું આપણે સ્પષ્ટ ઉદાહરણ હાલ આજે આપણે જવાહરભાઈ ચાવડામાં જોવા મળ્યું છે। જવાહરભાઈ ચાવડા કે જે કોંગ્રેસના સિનિયર અને કેટલા વર્ષોથી જોડાયેલા હતા તે આજે એકાએક અચાનક જ ભાજપમાં જોડાઈ ગયા, જેની કોઈને ખબર પણ ન પડી। એ જ રીતે જો આમાં કોઈ પણ સંભાવનાને નકારી ન શકાય, પરંતુ હાલ અત્યારે જે વલ્લભભાઈ ધારાવિયા છે તેનો પણ G24 કલાકે સંપર્ક સાધ્યો હતો, પરંતુ કોઈ કારણોસર તેમનો મોબાઈલ બંધ આવી રહ્યો છે અને ચિરાગભાઈ કાલરિયાએ જે G24 કલાકની વાતમાં આ બાબતને નકારી કાઢી હતી અને હાલ પૂરતું અત્યારે કોઈ પણ રીતે તેમને ભાજપમાં જોડાવાની બાબતને રજૂ આપ્યો હતો। મિથુન, જે ચિરાગભાઈએ હાર્દિક પટેલ જામનગરથી લડવાના હોવાની વાતને લઈને શું કહ્યું? ચોક્કસથી જો એમને એ પણ કહ્યું છે G24 કલાકની વાતચીતમાં કે જો હાર્દિકભાઈ જામનગરથી લડે તો તેમને પૂરેપૂરો સાથ સહકાર છે અને પોતે પણ એક પાટીદાર છે અને ખાસ કરીને જામનગરમાં જો વાત કરવામાં આવે તો પાટીદારોનો મતોનું બહુ જ મોટું માન છે અને વધુ સંખ્યામાં પાટીદારોના મતો આવેલા છે। ત્યારે આ જ અનુસંધાને હાર્દિક પટેલની સંભાવનાઓ જામનગરમાંથી લડવામાં વધી છે। ત્યારે પાટીદારોના ગઢ મણાતા જે જામનગર ગ્રામ્ય, જામજોધપુર અને કાલાવડ સહિતના વિસ્તારોમાંથી આ તમામ જે જગ્યાએથી હાર્દિક પટેલને સારા એવા મત મળી શકે છે। ત્યારે ચિરાગભાઈએ પણ જણાવ્યું છે કે જો હાર્દિકભાઈ જામનગરમાંથી લડે તો તેમને પૂરેપૂરો સાથ સહકાર આપવામાં આવશે તેવી પણ ચિરાગ કાલરિયા દ્વારા વાત કરવામાં આવી હતી। મિથુન, જી આભાર મુસ્તાક માહિતી આપવા બદલ। તો હાર્દિક પટેલ જામનગરથી લડતા હોવાના જે વાતને લઈને રાજકારણ ગરમાયું હતું અને આખરે હવે ચિરાગ કાલરિયાએ તે વાતનો ઇનકાર કરી દીધો છે અને તેમણે કીધું છે કે તેઓ ભાજપમાં નથી જોડાવાના। લોકસભાની ચૂંટણીને લઈને હવે જ્યારે રાજકારણ ગરમાયું છે અને કોંગ્રેસમાંથી એક બાદ એક ધારાસભ્યોની વિકેટ પડી રહી છે, ત્યારે ચિરાગ કાલરિયાએ ઇનકાર કરી દીધો છે ભાજપમાં જોડાવાનો।
તો ચિરાગ કાલરિયા ભાજપના સંપર્કમાં હોવાની પહેલા વાત હતી, પણ આખરે તેમણે ઝી 24 કલાક સાથે વાત કરતા તે વાતનો ઇનકાર કરી દીધો. કોંગ્રેસના ધારાસભ્ય છે કાલરિયા અને તેમણે સીધી રીતે વાત કરી છે કે જો હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડે તો તેમને પૂરેપૂરો સાથ આપશે તેઓ, અને તેઓ ભાજપમાં નથી જોડાવાના. તો પહેલા જે વાતો સામે આવી હતી કે તેઓ ભાજપમાં જોડાવાના છે તેનો ઇનકાર કર્યો. ચિરાગ કાલરિયા ધારાસભ્ય અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ચિરાગભાઈ, જે રીતે પહેલા વાતો ઉડી હતી કે આપ ભાજપમાં જોડાવાના છો અને હવે આપે ઇનકાર કરી દીધો છે, આપનું શું કહેવું છે આ બાબતે? હું પહેલા મારો ઇનકાર હતો ને અત્યારે મારો ઇનકાર છે. બરાબર છે, હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનું છું ને ક્યાંય જવાનું નથી. બરાબર છે. આ ભાજપ હાર ફાડી ગઈ છે એટલે અફવાનો દોર શરૂ કર્યો છે. જી જી, આપ જે રીતે વાત કરી રહ્યો છો એવા તો અત્યાર સુધી ઘણા કોંગ્રેસના ધારાસભ્યોએ પહેલા ના પાડી હતી ને હવે હા પાડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આપ હાલમાં ના પાડી રહ્યા છો, કદાચ આવતીકાલે તમે હા પાડી દો તો? આમાં સમયને સંજોગો પ્રમાણે લોકો કોઈ પણ જાતના ડિસિઝનો લેતા હોય છે. બરાબર છે. જી. હાલની સ્થિતિએ હું આપને સ્પષ્ટ કરી દેવા માંગુ છું, હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનું છું. બરાબર છે. આમાં જી, એટલે આપનો અત્યાર સુધીનો આપનો જે સમય છે ભાજપમાં જોડાવાનો હજુ નથી આવ્યો? સમયને હું ભાજપમાં જવાનો જ નથી. આમાં સમય કઈ હોતો જ નથી મારા ભાઈ. હું આ ત્રીજી પેઢીએ કોંગ્રેસમાં એક જ સીટ ઉપરથી ધારાસભ્ય છું. જી, હાલમાં જ આપે કીધું કે સમયના સંજોગો પ્રમાણે જતા હોય છે, એટલે મેં કીધું કે આપનો સમય હજુ સુધી ભાજપમાં જવાનો નથી આવ્યો? અને ભાજપમાં જવાની કોઈ વાત જ નથી મારા ભાઈ. જી જી જી, તો એટલે હવે આપ ભાજપમાં નથી જવાના? અરે હવે નહીં, હું પેલા નહોતો જવાનો ને હજી નથી જવાનો. ભાજપમાં જવાની કોઈ વાત જ નથી સાહેબ. જી, તો આપ ભાજપના સંપર્કમાં હોવાની વાત સામે આવી હતી? એ અફવાનો દોર છે. હું એ તો કઉ છું આપને કે ભાઈ ભાજપ અત્યારે બોખલાટ ઉપર છે. આજે માનો કે અત્યારે હાર પડી ગયું છે એટલે અફવાનો દોર શરૂ કર્યો છે. અફવાનો દોર શરૂ થાય એટલે ગ્રામ્ય વિસ્તારમાંથી વિસ્તારના લોકો છે એ લોકો ગભરાઈને ફોન કરે ભાઈ શું ચાલે શું નહીં, એટલે એક ડરનો માહોલ ઉભો કરવા માંગે છે અને એક એવું કરવા માંગે છે કે ભાઈ અમારી જોડે બધા જોડાઈ જવાના છે અને ભાજપ તરફી બધા માનસ કરવા માંગે છે. જ્યારે તદ્દન હું આને રજૂ આપું છું, કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં જ રહેવાનો છું. જી 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 જી, ચિરાગભાઈ આપનો આભાર અમારી સાથે વાત કરવા બદલ. તો જે રીતે ચિરાગ કાલરિયાએ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા હતા અને તેમણે કીધું કે તેઓ ભાજપમાં નથી જોડાવાના અને તે માત્ર અફવા હતી. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે નજર કરીએ ગુજરાત એક્સપ્રેસ પર. જવાહર ચાવડા ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું. જવાહર ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું. કમલમ ખાતે પ્રદેશ નેતાઓનો જમાવડો. કેસી પટેલે જવાહર ચાવડાને ખેસ પહેરાવ્યો. મેં મારું રાજીનામું રાહુલ ગાંધીને સોંપી દીધું છે તે વાત જવાહર ચાવડાએ કરી હતી. કોંગ્રેસના તમામ પદો પરથી મેં રાજીનામું આપી દીધું છે તે વાત પણ તેમણે કરી.
જવાહર ચાવડા ભાજપમાં જોડાયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે જવાહર ચાવડા યુવા ઉત્સાહી કાર્યકર છે, વર્ષોથી સામાજિક પ્રજાના પ્રશ્નો માટે કામ કરી રહ્યા છે, ત્યારે ગુજરાત અને દેશના વિકાસને જોતા દરેક હોદ્દેદારો ભાજપ તરીકે આકર્ષાયા છે, ભાજપમાં જોડાયા છે, તે આનંદની વાત છે. રાજ્યપાલ ઓપી કોહલીના શનિવારના દરેક સત્તાવાર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા. કાર્યક્રમ રદ કરાતા એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં આવેલા જવાહર ચાવડાને મંત્રી તરીકે શપથ ગ્રહણ કરાવવામાં આવશે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા છે, ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે દુઃખ વ્યક્ત કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા. સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખુલાસો કર્યો કે તે ભાજપમાં નહીં જોડાય. મીડિયામાં ચાલતી અટકળોને તેમણે માત્ર અફવા ગણાવી. વિમલ ચુડાસમાએ પોતાને કોંગ્રેસના સૈનિક ગણાવ્યા છે અને કોઈપણ સંજોગોમાં પક્ષ છોડશે નહીં તેવી સ્પષ્ટતા કરી. કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને નીચલી કોર્ટની સજા સામે સેશન કોર્ટનો કન્વેન્સ સ્ટે તો સુપ્રીમના નિર્દેશ મુજબ સ્ટે મળે તો તેમનું ધારાસભ્ય પદ રદ થઈ શકે છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ભગવાન બારડના સસ્પેન્શનને લઈને રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે ભગવાનભાઈ બારડનું નામ કેસમાં સીધી રીતે જોડાયેલું નથી. આ કેસમાં કોર્ટે 2 વર્ષથી વધુ સજા ફટકારી હતી, પરંતુ અપીલ સુધી આ સજા મોકૂફ રાખી છે. પરેશ ધાનાણીએ અધ્યક્ષ સમક્ષ રજૂઆતની સાથે વિનંતી કરી છે કે સજાનો હુકમ અમલી નહોતો, તેમ છતાં વિધાનસભાએ મનસ્વી રીતે વર્તન કર્યું, ત્યારે અધ્યક્ષે આ નિર્ણય પર પુનઃવિચાર કરે અને કોર્ટ વધુ ચુકાદો ન આપે ત્યાં સુધી પેટા ચૂંટણી ન કરવા રજૂઆત કરી. અલ્પેશ ઠાકોર દિલ્હીથી પરત ફર્યા. અલ્પેશ ઠાકોરે કોઈ સ્પષ્ટ નિવેદન ન આપ્યું, માત્ર એટલું જણાવ્યું કે હું હાલમાં કોંગ્રેસનો ધારાસભ્ય છું. ઉલ્લેખનીય છે કે આવતીકાલે 11 કલાકે અલ્પેશ ઠાકોર આ મામલે પત્રકાર પરિષદ સંબોધશે. ત્યારબાદ જ જાણી શકાશે કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં રહેશે કે ભાજપમાં જોડાશે. લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. આણંદ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર થયેલા ભરત સોલંકીએ મત વિસ્તાર અને લોકો સાથે મુલાકાત કરી. ભરત સોલંકીએ મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું કે તમામ ક્ષેત્રે મોદી સરકાર નિષ્ફળ ગઈ. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ સારું પ્રદર્શન કરશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો. અલ્પેશ ઠાકોર મુદ્દે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ધારાસભ્ય રાષ્ટ્રીય અધ્યક્ષને મળવા જઈ શકે છે. ગુજરાતમાં એની જમીનનું પ્રીમિયમ આજથી ઓનલાઈન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. દેશમાં સૌપ્રથમ ગુજરાતે આ પ્રકારનો નિર્ણય લીધો છે. કોઈ અવરોધ વિના હાર્દિક લોકસભા ચૂંટણી લડી શકે તે માટે હાર્દિક પટેલ હાઈકોર્ટમાં અરજી કરી. વિસનગર કોર્ટનો સજાનો ચુકાદો હાલ પૂરતો મોકૂફ રાખવા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. રિપ્રેઝન્ટ ઓફ પીપલ એક્ટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હાર્દિક મુશ્કેલી કે અવરોધો વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે વિસનગર કોર્ટનો સજાનો ચુકાદો મોકૂફ રાખવા હાઈકોર્ટમાં અરજી કરી છે. સમા પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. થતો 2 વખત લીંબડીની અંદર હું જીત્યો. એ મતદારોને દગો દેવા ઈચ્છતો નથી અને અગાઉ પણ 3 વખત સંસદ સભ્ય થયો ભાજપમાં. 4થી વખતે એ જ મતદાન ઉપરથી હું કોંગ્રેસ ચૂંટાણો. એનું કારણ શું છે કે લોકોના મેં કામ કર્યા છે માટે ચૂંટું છું. લોકસભા લડવા માંગી રહ્યા છો આ વખતે તમે? લોકસભા લડવી છે કે નહીં? હા, લોકસભાની ચૂંટણી લડવાના છો તમે? પાર્ટી કહેશો તો 100% લડવાનું છું. આમ અંદરથી ઈચ્છા કરી? અંદરથી તો હોય જ ને, બધા ના હોય, કોને ના હોય. ટિકિટ મેં જિંદગીમાં ટિકિટ માગી નથી. હું 10 ચૂંટણી લડ્યો, મેં કોઈ દી ટિકિટ માગી નથી. પાર્ટીને સારું લાગે તો આપે. ખોટી વાત છે. અરે નહીં આપે તો સંગઠન છું ને, પ્રદેશનો ઉપપ્રમુખ છું. ઓકે, થેન્ક યુ.
સોમા પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા અને તેમણે કીધું કે જો પાર્ટી કહેશે તો તેઓ જરૂરથી ચૂંટણી લડશે અને જો નહીં આપે તો સંગઠનની સાથે રહેશે। તેમણે કીધું કે વર્ષોથી તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને તેઓ ક્યાંય જવાના નથી, કારણ કે હવે જે રીતે એક બાદ એક જે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જઈ રહ્યા છે, સોમા પટેલે પણ જે વાત કરી છે તેમણે કીધું કે જો પાર્ટી ટિકિટ આપશે તો તેઓ ચૂંટણી લડશે। કોંગ્રેસના નેતા સોમા પટેલે પ્રેસ કોન્ફરન્સમાં ખાસ વાત એ જણાવી હતી કે તેઓ વર્ષોથી કોંગ્રેસની સાથે રહેલા છે અને જો પાર્ટી ટિકિટ નહીં આપે તો તેઓ સંગઠનની સાથે રહીને કાર્ય કરશે। હવે સીધા જઈએ ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં। ઓમ માથુર પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે। देखिए, प्रियंका की एंट्री पहली बार नहीं हुई है। हाँ, इस बार वो एक लीगली महासचिव का पद साथ लेके, मैं यूपी का प्रभारी रहा हूँ और यूपी में हर चुनाव में वो आती है और यूपी में उनकी क्या स्थिति वो जाने। आप तो वो सोचिए, प्रियंका सोचिए कि उसकी पार्टी के लोग क्यों जा रहे हैं। जहाँ बीजेपी कमजोर थी गुजरात के अंदर, वहाँ से लोग पहले तो मैं आपको करेक्ट कर दूं, बीजेपी कहीं कमजोर नहीं थी। बीजेपी पिछले 22-23 वर्षों से भारतीय जनता पार्टी का शासन में है। सीट का घटाव बढ़ाव होता रहता है, चुनाव ये माहौल रहता है, लेकिन बीजेपी गुजरात के प्रत्येक बूथ पर आज खड़ी है। सर, जहाँ विधानसभा में नुकसान हुआ था जिन जिलों के अंदर, वहीं से लोग आए। नहीं, मैं क्या उसको नुकसान नहीं मानता। मैं कहता हूँ ये चुनाव में घटत बढ़त होती रहती है, इसलिए बीजेपी सब जगह जो भी आएगा हम उसका स्वागत करते हैं। 2 दिन पहले लखनऊ में एक कश्मीरी युवक को पीटा जाता है हिंदू संगठन द्वारा। आज राहुल गांधी उसी वीडियो को ट्वीट करते हैं और उसे शर्मनाक बताते हैं। देखिए, ऐसी घटना नहीं होनी चाहिए। पार्टी भी इसका खंडन करती है। इस प्रकार की घटना देश के किसी नागरिक के साथ नहीं होनी चाहिए। सर, राहुल गांधी जिस तरीके से ये मुद्दे को उठा रहे हैं, देखिए, राहुल गांधी जी क्या उठावे क्या नहीं उठावे उनका विषय है। भारतीय जनता पार्टी ऐसी घटनाओं का विरोध में करेगी। सर, जिस तरह से आपने कहा कि बीजेपी पिछले कई वर्षों से एकदम मजबूती से चल रही है, कांग्रेस की विधायकों को तोड़कर अपने भाजपा में शामिल जो आना चाहिए, मैं बार बार कह रहा हूँ भाई, आप एक विषय को, मैं कह रहा हूँ कि जो हमारी विचारधारा से जुड़ करके, मैं तो 90 से 85 से 84 से हूँ, कितने लोग जुड़े आज तक, और यहाँ भी कितने लोग जुड़े, बाकी प्रदेशों में कितने लोग, जो हमारी विचारधारा से जुड़ के आते स्वागत करें। सर, लेकिन आना अलग बात होती है, लेकिन आने के साथ सीधा कैबिनेट मिल जाता हो तो बड़ी बात नहीं ना। ये उनका विषय रहता है, लेकिन जो भी आएगा हम उनका पार्टी उसको मिनिस्टर बनवाएंगे ना। अभी ऐसा कोई जानकारी नहीं है। कुंवर बावड़िया उसका कि इमरान खान और नरेंद्र मोदी का मैच फिक्सिंग चल रहा है पुलवामा की घटना को लेकर। ऐसे फालतू की बातों का हम नहीं करते। वो अब तक उनको 68 वर्ष तक वो रहे शासन में, क्या किया उन्होंने? पहली बार देश में ऑल आउट का स्लोगन चला, पहली बार सर्जिकल स्ट्राइक हुई, पहली बार एयर स्ट्राइक हुई, पहली बार पाकिस्तान पूरे दुनिया में एक तरफा हुआ है। इसलिए इस बातों को कोई महत्व देने की जरूरत नहीं। चलिए, धन्यवाद सब। તો માથુરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જે લોકો પણ અમારી વિચારધારાને અનુસરે છે તેમનું અમે સ્વાગત કરીએ છીએ। ભાજપમાં જે લોકો પણ આવી રહ્યા છે તેમનું અમે સ્વાગત કરી રહ્યા છીએ અને ચૂંટણીમાં ઉપર નીચે થતું રહે છે અને તેમણે રાહુલ ગાંધીની જે વાતો છે તેને અનુસરવાની વાત નહોતી કરી। નજર કરીએ ગુજરાત એક્સપ્રેસ પર। રાજકારણમાં આખરે હાર્દિક પટેલની એન્ટ્રી ફાઇનલ થઈ ગઈ છે। હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાશે। રાજકોટના પડધરી ખાતે પાસ કન્વેનરની બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લા અને તાલુકાઓના પાસ કન્વેનરો હાજર રહ્યા હતા। હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે ચર્ચા કરવામાં આવી અને અંતે હાર્દિક કોંગ્રેસમાં જોડાઈને લોકસભાની ચૂંટણી લડે તેવો નિર્ણય થયો છે। જામનગર બેઠક પરથી હાર્દિક પટેલે લોકસભાની ચૂંટણી લડવી તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। સુરતી પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયા લોકસભાની ચૂંટણી લડી શકે છે, ત્યારે હવે હાર્દિક બાદ માલવિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી શકે છે। ધાર્મિક માલવિયાના ચૂંટણીને લઈને પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, ત્યારે ગતરોજ મીટિંગમાં ઔપચારિક ચર્ચા થઈ હોવાનું ધાર્મિકે જણાવ્યું હતું।
જામનગરના રણજીત સાગર ડેમમાં પહોંચ્યા નર્મદાના નીર સૌની યોજના હેઠળ સરકારે કેનાલ મારફતે નર્મદાનું પાણી પહોંચાડ્યું રણજીત સાગર ડેમમાં. જામનગરથી પ્રધાનમંત્રીએ સૌની યોજનાનો કરાવ્યો હતો શુભારંભ. અરવલ્લીના માજુમ ડેમમાંથી સિંચાઈ માટે 5મા રાઉન્ડનું 40 ક્યુસેક છોડાયું પાણી, જેને લઈને 700 હેક્ટર જમીનમાં વાવેતર કરતા ખેડૂતોને ફાયદો થશે. પાણી છોડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સૌની યોજના અંતર્ગત ગઢડાના કાળુભાર ડેમમાં પણ છોડવામાં આવ્યા પાણી, જેને લઈને હવે લોકોને ઉનાળામાં નહીં સર્જાય પાણીની સમસ્યા. ત્યારે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. રાજ્યપાલના મહેસૂલ વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના 452 કર્મચારીઓ પણ એક દિવસની માસ સીએલ પર ઉતરી હડતાલ પાડી છે. રાજ્યના રેવન્યુ કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને માસ સીએલ પર ઉતરી ગયા છે. તો બીજી તરફ જેતપુરના રેવન્યુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા નહોતા અને ઓફિસમાં કામ પર હાજર રહ્યા હતા, જેથી જેતપુરના અરજદારોએ હાશકારો અનુભવ્યો. મહેસૂલ કર્મચારીના માસ સીએલ અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મહેસૂલ કર્મચારીઓના પ્રશ્નો વ્યાજબી છે અને તેઓ સાથે બેઠક કરવામાં આવી છે, જેથી જલ્દી જ આ વાતનું નિરાકરણ આવી જશે. અરવલ્લી જિલ્લાના 300થી વધુ કર્મચારીઓ વિવિધ માંગોને લઈને ઉતર્યા માસ સીએલ પર. તો રેવન્યુ કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા જનસેવા કેન્દ્રમાં જાતિના દાખલા, રેશન સહિતની કામગીરી ખોરવાઈ હતી. પાટણ જિલ્લાના વહીવટી તંત્રના કર્મચારીઓ વિવિધ પડતર માંગોને લઈને માસ સીએલ પર ઉતર્યા. 250થી વધુ કર્મચારીઓએ આઉટસોર્સિંગ પ્રથા બંધ કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જામનગરમાં પણ વિવિધ પડતર માંગોને લઈને સફાઈ કામદારોએ મનપાના પટાંગણમાં સૂત્રોચ્ચાર કર્યા. સફાઈ કર્મચારીઓએ ડેપ્યુટી કમિશનરને લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે આવેદનપત્ર આપ્યું. રાજકોટમાં રેવન્યુ વિભાગના કર્મચારીઓ હડતાલ પર. પ્રમોશન સહિતની પડતર માંગણીઓ પૂરી નહીં થતા કર્મચારીઓ હડતાલ પર છે. કર્મચારીઓએ કલેક્ટર કચેરીએ હલ્લાબોલ કર્યો. નાયબ મામલતદાર, ક્લાર્ક, રેવન્યુ તલાટીઓ હડતાલમાં જોડાયા. રેવન્યુ કર્મચારીઓના ધરણાના કારણે પુરવઠા વિભાગ, ઈ ધારા, રેવન્યુ, મધ્યાહન ભોજન, ચૂંટણી વિભાગ સહિતની વ્યવસ્થાઓ ખોરવાશે. બનાસકાંઠામાં સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈને હડતાલ પર. કર્મચારીઓ દિવ્યાંગ બાળકો માટે વર્ષોથી માંગણીઓ કરી રહ્યા છે. માંગને સંતોષાતા કર્મચારીઓએ અપનાવ્યો છે હડતાલનો માર્ગ. સૌથી મહત્વનું પાસું ધરાવતા કર્મચારીઓ અનેક લાભોથી વંચિત છે. કર્મચારીઓએ માંગણીઓને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તેમજ માંગણીઓ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની કર્મચારીઓએ ચીમકી પણ ઉચ્ચારી. વડોદરાના કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ ધરણા પર. કોર્પોરેશન કચેરીના ગેટની બહાર જ અચોક્કસ મુદતના ધરણા પર. હંગામી સફાઈ કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કર્મચારીઓએ કર્યા ધરણા. કર્મચારીઓએ કચેરીની બહાર કર્યો સૂત્રોચ્ચાર તેમજ કર્મચારીઓએ હાથમાં ઝાડુ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું. જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય કોમ્પ્યુટર ઓપરેટર મંડળના કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા. કોમ્પ્યુટર ઓપરેટરોએ કમિશન પ્રથા બંધ કરી બીસીએને કાયમી કરવા સહિતની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.